टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં જાણે આવી પોન્ઝી સ્કીમ્સનો રાફડો ફાટ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક આવી સ્કીમમાં ખુલાસાઓ થઈ રહ્યા છે। પોન્ઝી સ્કીમના નામે લોકોને ઠગનારાઓનો રાફડો ફાટ્યો છે। છેલ્લા 10 દિવસથી કેસર ગ્રુપની ઓફિસ પર તાળા લાગતા રોકાણકારોના શ્વાસ અદ્ધર થયા છે। પોન્ઝી સ્કીમ ચલાવનારા સંચાલકો રોકાણકારોને આકર્ષવા ખાસ મોડસ ઓપરેન્ડી ચલાવતા હતા, જેમાં પોતાના કાર્યક્રમમાં મોટો નેતા અને અધિકારીઓને બોલાવીને લોકોનો વિશ્વાસ જીતતા। ત્યારે મંત્રી ભીખુસિંહ પરમારનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસ પાયલોટ સાથે ભીખુસિંહ પરમાર પોન્ઝી સ્કીમ ચલાવતા કેસર ગ્રુપના કાર્યક્રમમાં હાજરી આપી। કેસર ગ્રુપના સફળતાના 3 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીની સાથે હિંમતનગરમાં નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેના ઉદ્ઘાટનમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા। પણ 1.5 મહિના અગાઉ જ ખુલેલી ઓફિસને છેલ્લા 10 દિવસથી તાળા લાગેલા હોવાથી રોકાણકારો ચિંતામાં મુકાયા। લોભિયા હોય તેવા દુતારા ભૂખ્યા ન મરે તેવી કહેવત હવે સાચી સાબિત થતી સાબરકાંઠામાં જણાઈ આવે છે। સાબરકાંઠામાં જાણે કે પોન્ઝી સ્કીમનો રાફડો થયો હોય તેવું જણાઈ આવે છે। જે રીતે આપ જોઈ શકો છો કે મારી પાછળ જે રીતે આ કેસર ગ્રુપની અહીંયા ઓફિસ હતી, અહીંયા પણ બીઝેડ ગ્રુપની જેમ જ એક પોન્ઝી સ્કીમ ચાલતી હતી અને ત્યાં ઘણાએ લોકોએ પોતાના પૈસા રોક્યા હતા, એટલે એકા ડબલ કરવાની જે ફિરાકમાં લોકો હતા। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રમાણે આ રીતનો રાફડો ફાટ્યો છે, ત્યારે કહી શકાય કે મોંઘી દાટ લોકો કારો લઈને ફરે છે, ને આની અંદર માત્ર સ્થાનિક લોકો નહીં, બીજા લોકો નહીં, પરંતુ રાજકીય કક્ષાના મોટા નેતાઓ પણ આની અંદર સામેલ હોય તેવું। એટલે બિલકુલ જે પ્રમાણે કહી શકાય કે બીઝેડ ગ્રુપ બાદ પણ કેટલીય એવી કંપનીઓ છે તે હવે કદાચ ધીરે ધીરે બંધ પણ થઈ રહી છે। એટલે કેસર ગ્રુપની જે રીતે બીઝેડ ગ્રુપ બહાર આવ્યું, ત્યારબાદ કેસર ગ્રુપ પણ અત્યારે પોતાના બેનર સહિતને લઈને ઘરે પોતાના જતી રહી છે। પાર્થ ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।